નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં. તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી. આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા, જલેબી, ઊંધિયું અને ચીકી આરોગશે, તો બીજી બાજુ ધારદાર દોરીથી પેચો લડાવશે પતંગના રસિયા. હવે તે ગુજરાતમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો સહિત અન્ય વાહનો ઝડપાયા તો 30 દિવસ નહીં છૂટે. સરકારે નિયમ કર્યા વધુ આકરા. સુરેન્દ્રનગર અને દાદંગરા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો. પિકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત. આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,42,500 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,68,000ની સપાટી પાર કરી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર. દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ. પરંપરા અનુસાર ઉત્તરાયણના દિવસે વહેલી સવારે કૂતરાને રોટલો, પક્ષીઓને દાણા, ગાયોને ચારો અને ભેંસોને શીંગડે તેલ લગાવવાથી મળશે મોટું પુણ્ય. પાટણમાં ઉત્તરાયણ નિમિત્તે 5,000 કિલો ઊંધિયું, 1,000 કિલો જલેબી વેચાશે. ભાવ વધતા છતાં પતંગ રસિયાઓ જયાફત માણવા તૈયાર. અમદાવાદના શાહવાડી વિસ્તારમાં વાનરનો આતંક, પતંગ ચગાવતી બાળકીને બચકું ભર્યું. 2 અઠવાડિયામાં 5મી બની ઘટના. અમેરિકા ટેરિફથી ભારતની નિકાસમાં 28.5%નો ઘટાડો. 5 મહિનામાં $2.5 અબજ મોટું નુકસાન. મહિલા સાથે પ્રેમ સંબંધમાં સુરતના બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો. કતાર ગામમાં બિલ્ડરનો ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. વકીલ સહિત 3 આરોપીઓની ધરપકડ. 3 લોકો હજુ ફરાર. ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા. અક્ષા એરની ફ્લાઇટનું 2 વાર લેન્ડિંગ ફેલ થતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા. પતંગ રસિકોને મોંઘવારીનો તીખો સ્વાદ. ઉત્તરાયણની ઉજવણીમાં ખવાતું ઊંધિયું 600 રૂપિયા કિલોને પાર. આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.75 રૂપિયા, ડીઝલની કિંમત 91.12 રૂપિયા, સીએનજી ગેસને 1 કિલોની કિંમત 82 રૂપિયા, જ્યારે ડોલર સામે રૂપિયાનો ભાવ 90.10 રૂપિયા જોવા મળ્યો. નાપાક પાકિસ્તાનની નાપાક હરકત. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર ફરી દેખાયા 5 ડ્રોન. સેનાએ કર્યો કાઉન્ટર એટેક. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. 8 આતંકી કેમ્પ રડાર પર. આર્મી ચીફની પાકિસ્તાનને મોટી ચેતવણી. ગુજરાત કોંગ્રેસનું 20 ફેબ્રુઆરી સુધી મનરેગા બચાવો આંદોલન. ગામથી લઈ વિધાનસભા સુધી વિરોધ કરશે. મનરેગાના મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવા માંગ કરશે. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે. આજે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં વધારાનો ડોક્ટરનો સ્ટાફ ખડેપગે રહેશે. પતંગના દોરાથી ઈજા અને ધાબા ઉપરથી પડવાના કેસોને લઈ વધારાના 2 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી. ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ. ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 4 વર્ષ પહેલા યુવાને 2.40 લાખ રૂપિયા 15% વ્યાજે લીધા હતા. વૃદ્ધ માતા પિતાનું ધ્યાન નહીં રાખો તો 10% સેલેરી કપાશે. તેલંગાણા રાજ્યમાં સરકારનો કડક આદેશ. ભારત માટે અમેરિકાથી આવ્યા ખુશખબર. જપ્ત કરાયેલા જહાજના 3 ભારતીય ક્રૂ મેમ્બર્સને છોડવામાં આવ્યા. નાની ઉંમરમાં મોબાઈલ જોઈને પાકટ બન્યા ગુજરાતના બાળકો. બાળ ગુનેગારી વધીને 35% પહોંચી. કેસ અમદાવાદ અને સુરતના સૌથી વધુ જોવા મળ્યા. પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના 2 શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચ્યો. કેન્દ્ર સરકારે તાબડતોડ 2 ટીમો મોકલી. નિપા વાયરસ કોરોના જેટલો ખતરનાક વાયરસ માનવામાં આવે છે. જોઈ લઈએ ખેડૂત મિત્રો માટે આજના માર્કેટ યાર્ડના સરેરાશ ભાવ. તો મગફળીના ભાવ પ્રતિ મણ 1120 રૂપિયાથી 1450 રૂપિયા. કપાસના ભાવ 1400 થી 1600 રૂપિયા. રાઈના ભાવ 1300 થી 1480 રૂપિયા પ્રતિ મણે જોવા મળ્યા.
તો એરંડાના ભાવ 1150 રૂપિયાથી 1260 રૂપિયા, જીરાના ભાવ 3800થી 4200 રૂપિયા, રજકાના બિયારણના ભાવ 4000થી 5500 રૂપિયા સુધી જોવા મળ્યા.